જો કોઈ નેતા છે, જો કોઈ વ્યક્તિ છે, પોતાના વિસ્તારના લોકો માટે લડે છે અને એ જ વ્યક્તિ ભારતીય જનતા પાર્ટીની આંખોમાં ખૂંચે છે, તો પછી અહીંયા શું થાય છે એ આપણે દાખલા અનેક જોયા. સૌથી પહેલા આપણે એ પણ જોયું કે જે રાજુ કરપડા જે ખેડૂતો માટે લડતા હતા, જેલની બહાર આવ્યા અને થોડા જ દિવસોની અંદર જાહેરાત કરી દેવામાં આવી કે તે ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ રહ્યા છે. શું ભાજપમાં જોડાવું એમને ગમે છે? એ જાતે જઈ રહ્યા છે કે પછી એમના ઉપર દબાણ થઈ રહ્યું છે? આ સવાલ બીજી એક વખત હવે એ સમયે ઊભો થયો છે કે જ્યારે ચૈતર વસાવા છે 7 વર્ષની જેલની સજા ભોગવવા માટે જેલમાં છે, ત્યારે કે જો ચૈતર વસાવા જેલની બહાર આવશે તો શું તે ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ જશે? ભાજપ તરફથી અત્યારે કોઈ દબાણ આપવામાં આવે છે? આ સવાલ અમે એટલા માટે ઊભા કરી રહ્યા છીએ કારણ કે આ સવાલ ફક્ત અમે નહીં પરંતુ જે આદિવાસી વિસ્તારના લોકો હોય, ત્યાંના આગેવાન હોય કે પછી ગુજરાતના બીજા કોઈ પણ લોકો એ બધા ઉઠાવી રહ્યા છે. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિદ્ધિ. ચૈતર વસાવા હાલ જેલમાં છે, એમની સાથે 9 જેટલા આરોપી પણ જેલમાં છે. પણ હવે અહીંયાથી સવાલ એ ઊભો થયો છે કે જો ચૈતર વસાવા અત્યારે જેલમાં છે, હજુ 2 ઘટના બાબતે, એકમાં એમને પોલીસનું તેડું આવ્યું છે, એકમાં એમને ભરૂચ કોર્ટનું તેડું આવ્યું છે, એટલે એક પછી એક કેસ છે ચૈતર વસાવા ઉપર થઈ રહ્યા છે. એટલે હવે બધાની જે શંકા છે એ જઈ રહી છે કે જો ચૈતર વસાવા બહાર આવશે તો સીધા જ થોડા દિવસની અંદર તે ભાજપમાં જોડાઈ જશે. પણ તેમનો પરિવાર એવું કહી રહ્યો છે કે તે મક્કમ છે, તે તૂટશે નહીં. આવું તો અનેક વાર થયું છે. એ તો હવે આવનાર સમય જ બતાવશે કે ચૈતર વસાવા આખરે કરે છે શું. સવાલ અમે એટલા માટે ઊભો કરી રહ્યા છીએ કારણ કે જ્યારે રાજુ કરપડા વખતે પણ જ્યારે રાજુ કરપડા કહેતા હતા કે હું કોઈ પણ સંજોગોમાં ભાજપમાં નહીં જોડાઉં, બેફામ ભાજપ વિશે બોલવાનું અને અચાનક જેલમાંથી બહાર આવ્યા અને ભાજપમાં જોડાઈ ગયા. એ તો હવે એમનો અંગત પ્રશ્ન છે, જોડાવું ન જોડાવું. પણ સવાલ અહીંયાથી જે એમના જ એક સંબંધી છે રામકુ કરપડા, તેમણે ઉઠાવ્યો છે. રામકુ કરપડાએ ફેસબુકની અંદર પોસ્ટ કરી છે, લખ્યું છે ચૈતર વસાવાનો કેસ સ્ક્રિપ્ટ મુજબ ચાલે છે, એટલે બહુ વિડીયો મૂકી સમર્થન કરી રહ્યા છે તેઓને. એક વાત, ધારાસભ્ય ચાલુ જ રહેશે, સજા ઉપર સ્ટે મળી જશે, ફક્ત શરત એટલી જ છે કે આપમાંથી રાજીનામું આપવું પડશે. આ લખી રાખજો, અગાઉની ગોઠવણ મુજબ જ ચાલે છે. નીચે પણ લખવામાં આવ્યું છે હજુ લાઈન લાગશે, ભાજપ કોઈને ગમતી નથી, ના છૂટકે જવું પડે છે, હેરાનગતિ આ રીતે કરે એટલે શું કરે? મીડિયામાં ઉપર લખાણ મુજબ ચાલશે, બાકી માનવતા જેવું રહ્યું નથી, એ જોઈ શકાય છે. રામ જરૂખે બેઠકર સબકા મુજરા લેત, જેસી જિનકી ચાકરી વેસો તિનકો દેત. ભલભલા લડાયક માણસોને સારા ખોટા કેસમાં ફિટ કરીને દબાવવા માંડ્યા છે, એટલે વિરોધ પક્ષ કઈ મજબૂત ન બની શકે. ચૈતર વસાવા મજબૂત યુવાન છે, પરંતુ ના છૂટકે કહે એમ કરવું પડશે મજબૂર થઈને. આ શબ્દ છે રામકુ કરપડાના. રામકુ કરપડા જે રાજુ કરપડાના કાકા છે, એમણે આ શબ્દ લખ્યા છે. એટલે સવાલ હવે ક્યાંક રાજુ કરપડાની તરફે પણ થઈ રહ્યો છે કે શું ભારતીય જનતા પાર્ટીએ એમના ઉપર પણ દબાણ કર્યું હતું? એમને નતું જવું, ના છૂટકે જવું પડ્યું? કારણ કે આ સવાલ જ્યારે કોઈ સગા સંબંધી એમના જ પરિવારમાંથી ઉઠાવતા હોય ત્યારે સ્વાભાવિક છે કે કોઈક બાબતે વાતચીત પણ થઈ હોય. પણ ખેર, રાજુ કરપડાની વાત અત્યારે બાજુ પર રાખીએ, વાત અત્યારે ચૈતર વસાવાની કરીએ કે હવે ચૈતર વસાવાના કેસમાં શું થઈ શકે છે. કારણ કે આપણે જોયું કે ઝઘડિયા જીઆઈડીસીની અંદર જે એક મારામારીની ઘટના સામે આવી હતી, જે આખું જે ઝઘડિયા જીઆઈડીસીની અંદર જે બ્લાસ્ટ થયો તે બાબતે ચૈતર વસાવા લડવા માટે ગયા હતા, જે એમને વળતર અપાવવાની વાત કરવા માટે ગયા હતા, ત્યાં આખી માથાકૂટ થઈ, લાફો મારવામાં આવ્યો, પછી કેસ થયો અને એ જ બાબતે એમને જ્યારે પોલીસ સ્ટેશનનું તેડું આવ્યું છે, એમની સાથે 4 જેટલા આમ આદમી પાર્ટીના નેતા પણ છે. હવે તમામને જ્યારે હાજર થવું પડશે આ 29 જૂને. બીજી તરફ 29 જુલાઈએ ભરૂચ કોર્ટે એમને તેડું મોકલ્યું છે કે જ્યારે પોલીસની છબી ખડાવવાનો પ્રયત્ન થયો. એટલે કે અહીંયા હવે થઈ શું રહ્યું છે એ હવે લગભગ સ્પષ્ટ બધા જ લોકો જાણી ગયા છે કે ચૈતર વસાવાને ગમે તે રીતે ગમે એમ કરીને કોઈ પણ કેસની અંદર ફિટ કરી દો જેથી કરીને તે તૂટી જાય. પણ એ પણ જોવાનું છે કે ચૈતર વસાવા જેલમાં છે, તૂટી જશે કે આક્રમક થઈ બહાર આવશે અને ભારતીય જનતા પાર્ટીની સામે ફરી લડશે. હવે આ તો સત્તા છે, સત્તા આગળ શાનપણ છે, નકામું છે. આપણે અવારનવાર એવું સાંભળ્યું છે. ખેર, હવે આ ચૈતર વસાવાનો પોતાનો મામલો છે. જોવાનું છે કે આમ આદમી પાર્ટી આ જ રીતે તૂટે છે કે પછી ચૈતર વસાવા અડગ રહી અને આમ આદમી પાર્ટીને બચાવે છે. પણ જે રામકુ કરપડાએ જે સીધા જ સવાલ સત્તાની સામે એ તમામ વ્યક્તિઓની સામે કર્યા છે, તેમને લઈ આપ શું માનો છો? કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.